નમસ્કાર. સિન્ક્રોનસ મશીનોની સમસ્યાઓ ઉકેલવા માટેના એક પાવરફુલ ડાયગ્નોસ્ટિક ટૂલને સમજવાના આ વિશ્લેષણમાં સૌનું સ્વાગત છે. શું ક્યારે એવું લાગ્યું છે કે આ જટિલ મશીનોની સમસ્યાઓ ઉકેલવી કેટલી અઘરી હોય છે? તો ચાલો આજે આ જ આખા વિષયને એકદમ સરળ બનાવીએ. જુઓ, આ છે ટ્રબલશૂટિંગ ચાર્ટ. પહેલી નજરમાં કદાચ થોડો ડરાવણો કે જટિલ લાગી શકે છે, પણ ગભરાશો નહીં. વાસ્તવમાં આ કોઈપણ સમસ્યાને શોધવાથી લઈને એને ઠીક કરવા સુધીનો એક સંપૂર્ણ રોડમેપ છે. તો આપણી આજની આ સફરમાં આપણે શું કરવાના છીએ? સૌથી પહેલાં તો આ ચાર્ટને જ સમજીશું. પછી એમાં આપેલી યાંત્રિક, વિદ્યુત અને પ્રદર્શન સંબંધિત ખામીઓને ઊંડાણમાં જોઈશું. અને છેલ્લે આપણે ઉપાયથી નિવારણ તરફ કેવી રીતે જઈ શકીએ એની વાત કરીશું. ચાલો તો શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી, ડાયગ્નોસ્ટિક ચાર્ટને સમજવાથી. આ જે 14 પોઈન્ટની લાંબી યાદી દેખાય છે ને, એની પાછળ એક બહુ જ સરળ માળખું છુપાયેલું છે. ચાલો એને શોધી કાઢીએ. જુઓ, લગભગ બધી જ 14 ખામીઓને આપણે આ 3 મુખ્ય કેટેગરીમાં વહેંચી શકીએ છીએ: યાંત્રિક, વિદ્યુત અને પ્રદર્શન. બસ આટલું સમજવાથી જ નિદાન કરવાની આખી પ્રક્રિયા ઘણી જ સરળ અને સીધી બની જાય છે. ચાલો હવે વાત કરીએ યાંત્રિક ખામીઓની. એટલે કે એવી ભૌતિક સમસ્યાઓ જેને આપણે ઘણીવાર આપણી આંખોથી જોઈ શકીએ, કાનથી સાંભળી શકીએ કે પછી સ્પર્શથી અનુભવી શકીએ છીએ. તો સૌથી પહેલી અને સામાન્ય યાંત્રિક સમસ્યા છે અતિશય કંપન. સવાલ એ છે કે મશીનમાં આટલું બધું વાઇબ્રેશન કેમ થાય છે? એનું કારણ શું હોઈ શકે? અને ચાર્ટ આપણને બહુ સ્પષ્ટ રીતે કહે છે કે આનું કારણ મોટાભાગે કોઈ ફિઝિકલ ગડબડ હોય છે, જેમ કે મિસઅલાઇનમેન્ટ અથવા રોટરનું અસંતુલન. અને સારી વાત એ છે કે એનો ઉપાય પણ એટલો જ સીધો છે. બસ એને ફરીથી અલાઇન કરો અને રોટરને બેલેન્સ કરો. હવે આ પોઈન્ટ ખરેખર બહુ જ રસપ્રદ છે. જુઓ, અહીં એક જ મૂળ કારણ છે: નબળું લુબ્રિકેશન. જો એને સમયસર પકડવામાં ન આવે તો શરૂઆતમાં એ ફક્ત બેરિંગને ગરમ કરશે. પણ જો એને અવગણવામાં આવે તો એ જ નાની સમસ્યા આગળ જઈને બેરિંગને મોટું નુકસાન પહોંચાડી શકે છે. ચાલો હવે યાંત્રિક દુનિયામાંથી બહાર આવીને મશીનના ઇલેક્ટ્રિકલ હિસ્સામાં જઈએ. એ ભાગ જે દેખાતો નથી પણ આખા મશીનને ચલાવે છે. અહીં એક ક્લાસિક ઇલેક્ટ્રિકલ ફોલ્ટ છે: સ્ટેટરનું વધારે ગરમ થવું. આ એક જાતની ચેતવણી છે કે મશીનના લોડમાં અથવા તો એના પાવર સપ્લાયમાં કંઈક ગડબડ છે. અને આના પરથી એક બહુ જ મહત્વનો સિદ્ધાંત સમજાય છે: ઇલેક્ટ્રિકલ સિસ્ટમ પર કેટલો અને કેવો લોડ આપવામાં આવે છે એના પ્રત્યે એ બહુ સેન્સિટિવ હોય છે. જો લોડ વધી જાય, એટલે કે ઓવરલોડ થાય, અથવા સપ્લાય અસંતુલિત હોય તો સ્ટેટર ગરમ થવા લાગે છે. હવે આ બીજી એક ગંભીર ઇલેક્ટ્રિકલ સમસ્યા છે. આનો સીધો સંબંધ મશીનની અંદરના વાયરિંગની હેલ્થ સાથે છે. અહીંયા ઉપાય પર ખાસ ધ્યાન આપવા જેવું છે. એમાં IR ટેસ્ટનો ઉલ્લેખ છે, એટલે કે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ટેસ્ટ. આ કોઈ નાનો સૂનો ટેસ્ટ નથી. આ એક ટેકનિકલ અને ઊંડાણપૂર્વકની તપાસ છે જે બતાવે છે કે ઇન્સ્યુલેશન કેટલું મજબૂત છે. ઓકે, તો હવે આપણે આવી ગયા છીએ આપણી છેલ્લી કેટેગરી પર: પરફોર્મન્સ ફોલ્ટ્સ. આ એવી સમસ્યાઓ છે જ્યાં મશીન જે કામ માટે બન્યું છે એ જ બરાબર નથી કરી રહ્યું. એની કામગીરીમાં જ કોઈ ખામી છે. આ એકદમ મુખ્ય પરફોર્મન્સ ફેલિયર છે. આનો સીધો મતલબ એ છે કે મશીન જે પાવર ગ્રીડ સાથે જોડાયેલું છે એની ફ્રીક્વન્સી સાથે તાલમેલ નથી બેસાડી રહ્યું, એટલે કે સિંક નથી થઈ રહ્યું. તો અહીંયા આખી વાત એક નાજુક બેલેન્સની છે. મશીનની અંદરની એનર્જી, એટલે કે એક્સાઇટેશન, અને એના પર રહેલો બહારનો લોડ, આ બંને વચ્ચે સંતુલન હોવું બહુ જ જરૂરી છે. જો એક્સાઇટેશન ખોટું હોય અથવા લોડ જરૂર કરતાં વધી જાય તો મશીન સિન્ક્રોનિઝમમાં જોડાઈ શકતું નથી. ઓકે, તો અત્યાર સુધી આપણે સમસ્યાઓ થયા પછી એને કેવી રીતે ઠીક કરવી એ જોયું. પણ શું આપણે એવું કંઈક કરી શકીએ કે આ સમસ્યાઓ થાય જ નહીં? ચાલો હવે વાત કરીએ ઉપાયથી નિવારણ તરફ જવાની, એટલે કે પ્રોએક્ટિવ અપ્રોચની. જો આપણે આખા ચાર્ટ પર ફરીથી એક નજર કરીએ તો એક વાત તરત જ ધ્યાનમાં આવશે. ઓવરલોડ શબ્દ ઓછામાં ઓછી 3 અલગ-અલગ ખામીઓનું સંભવિત કારણ તરીકે બતાવ્યો છે. અને એવું જ બીજું ઉદાહરણ છે નબળું લુબ્રિકેશન. આ કારણ પણ 2 અલગ અને ગંભીર બેરિંગ ફેલિયર માટે જવાબદાર ગણાવ્યું છે. તો આનો મતલબ શું થયો?
આનો મતલબ એ કે જે ઉપાયવાળું કોલમ છે એને જ આપણે એક શક્તિશાળી પ્રોએક્ટિવ મેન્ટેનન્સ ચેકલિસ્ટ બનાવી શકીએ છીએ. નિયમિત લુબ્રિકેશન, લોડનું ધ્યાન રાખવું અને પાવર સપ્લાયને બેલેન્સ રાખવો, આ જેવી બાબતો મોટાભાગની સમસ્યાઓને થતી જ અટકાવી શકે છે. અને છેલ્લે એક સવાલ જે વિચારવા જેવો છે, આ બધું સમજ્યા પછી મશીનને લાંબા સમય સુધી સારી રીતે ચલાવવા માટે સૌથી જરૂરી શું છે? મોટાભાગની સમસ્યાઓ યાંત્રિક જાળવણીની ભૂલોને કારણે થાય છે કે પછી વિદ્યુત સંચાલનની? આનો જવાબ આપણને વધુ સારી જાળવણી યોજના બનાવવામાં ચોક્કસ મદદ કરી શકે છે.